નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લાદ્યો છે, જે 1 ઓગસ્ટથી અમલમાં આવશે। ભારત સરકારે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે દેશના હિત માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવશે। પહેલગામ આતંકી હુમલો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ હુમલાના આતંકવાદીઓનો કેવી રીતે સફાયો થયો તે અંગે માહિતી આપી। સંસદનું ચોમાસું સત્ર। વડાપ્રધાન મોદીએ સંસદમાં જણાવ્યું કે ભારતે નક્કી કર્યું છે કે લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં। રશિયામાં ભૂકંપ। રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં 8.8 મેગ્નિટ્યુડના શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે ઇમારતો ધ્રુજી ઉઠી। લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં 4ની ધરપકડ। અમરેલીમાં હિચકારા લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું છે। ગુજરાતમાં આગામી કલાકોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમુક વિસ્તારોમાં વાવાઝોડા જેવો વરસાદ થવાની સંભાવના છે। ખાસ કરીને દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આતંકવાદ વિરોધી કાર્યવાહી। ગુજરાત એટીએસ દ્વારા બેંગલુરુથી એક મહિલા શમા પરવીનની ધરપકડ કરવામાં આવી છે, જે આતંકવાદી મોડ્યુલના સંપર્કમાં હતી અને કટ્ટરપંથી સંબંધિત પોસ્ટ શેર કરતી હતી। તે અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ AQISના પ્રચારને પ્રોત્સાહન આપતી હોવાનું મનાય છે। આ કેસમાં અગાઉ પણ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।